તો હમણાં મેં સ્ટાન્ડર્ડ મેથ્સ માટે આઈએમપી કહી દે. પહેલા તો ભાઈ સ્ટાન્ડર્ડ મેથ્સ એટલે આખી ટેક્સ્ટ બુક જ કરવાની. બટ જો ઇન કેસ તમારાથી આખી ટેક્સ્ટ બુક નહીં થાય અને બીમાર પડ્યા કે કઈ બી રીઝન હોય, આખી ટેક્સ્ટ બુક નહીં થાય તો અમુક ક્વેશ્ચન એવા હોય, અમુક વસ્તુ એવું હોય કે તમે ઇગ્નોર કરો ને, એ ક્વેશ્ચન પર તમે ઓછું ધ્યાન આપે તો બી તમે 80 આઉટ ઓફ 80 એટલે ફૂલ માર્ક્સ તમે લાવી શકે. ફૂલ નહીં તો તમારે જેટલા લાવવા હોય એટલા લાવી શકે. તો એવા મેં અમુક વસ્તુ કહી દઉં. ચેપ્ટર જેમ કે આઈએમપી કેમ આપતો છે મેં તમને કેમ, ચેપ્ટર 4 છે. ચેપ્ટર 4માં છે ને અમુક મોટા મોટા ક્વેશ્ચન છે, તો એ સ્ટાન્ડર્ડ વાળા કદાચ કરતા હોય, ટાઈમ મે બી એમાં ટાઈમ વેસ્ટ થતો હોય. હા ને, જ્યાં સુધી આખી ટેક્સ્ટ બુક પરફેક્ટ નહીં થાય ત્યાં સુધી જે ની કામની વસ્તુ છે ને એ નહીં કરવાની. ચેપ્ટર 4માંથી 4 માર્કનો સવાલ તમારે કરવાનો જ નહીં મળે, કેમ કે 4 માર્ક તો આવતો જ નહીં મળે. હા ને, ચેપ્ટર 4માં ખાલી 1 માર્ક્સ ને 2 માર્ક્સનું આવતું છે. તો જો તમે એ રૂએ કરતા હોય તો એ ખાલી મેં ના પાડું. ના પાડું મીન્સ કે આખી ટેક્સ્ટ બુક પરફેક્ટ થઈ જાય, એમસીક્યુ થઈ જાય તો એ તમે એક્સ્ટ્રા કરો. જો ટેક્સ્ટ બુક પરફેક્ટ નહીં હોય તો પછી ફાલતુની વસ્તુ નહીં કરવાની. જેમ કે ચેપ્ટર 4 છે એના 4 માર્ક્સના સવાલ. પછી ચેપ્ટર 9 એક એવું ચેપ્ટર છે ને કે જે તમે આખું ચેપ્ટર સ્કીપ કરી દે ને બાય ચાન્સ, હા ને, જે બી એમ તો સ્કીપ નહીં કરવા જોઈએ, પણ જો બાય ચાન્સ તમે આખું ચેપ્ટર સ્કીપ કરી દે તો બી તમે ફૂલ માર્ક્સ 80 આઉટ ઓફ 80 લાવી શકો. એનું રીઝન છે આ તમે જરાક બ્લુ પ્રિન્ટ જોઈ લો. હા ને, બ્લુ પ્રિન્ટ મેં જરાક સાઈડ પર આવી જાવ. જોઈ લો ચેપ્ટર 9માંથી શું આવે, 4 માર્કનો એક સવાલ છે ખાલી, એ તો ઓપ્શનમાં નીકળી બી જાય. અને ચેપ્ટર 4માં જો 4 માર્કનો સવાલ જ નહીં મળે તો એ તમે કરવાના શું કામ? તો આ બ્લુ પ્રિન્ટના હિસાબથી મેં તમને થોડુંક આઈએમપી આપી દે, તો એ તમે ખાલી નોટ કરવું હોય તો કરી લો.